જય જય ગરવી ગુજરાત દોસ્તો, આપણે ભણી રહ્યા છીએ ગુજરાતી શબ્દ ભંડોળ અને આજના લેક્ચરમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કહેવતો. અને અહીંયા જે આપણે લેક્ચર્સ ભણી રહ્યા છીએ યુટ્યુબ ઉપર રાત્રે દરરોજ 10 વાગે, અહીંયા જેટલો પણ કન્ટેન્ટ છે બધો સરકારી સોર્સમાંથી છે, સરકારી પુસ્તકોમાંથી છે. તો આ લેક્ચરમાં આપણે જોઈએ ખાસ કહેવતો. તો જોઈએ કે ચમત્કાર વિના નમસ્કાર નહીં, ચાકર કમાઈને ચમત્કાર વિના નમસ્કાર નહીં, એટલે કે બળ બતાવો તો સૌ તમારી સામે નમ્ર બનીને વાત કરશે, નમ્ર બનીને વર્તન કરશે. એટલે અમુક સમયે ચમત્કાર બતાડવા પણ ખૂબ જરૂરી રહેતા હોય છે. ત્યારબાદ ચાકર કમાઈને શેઠ ખાય એ વેપાર ખોટમાં જાય, એટલે કે પગારદાર નોકરોને માથે જ બધું કામ નાખી દેવામાં આવે તો એ ધંધામાં નુકસાન જ જાય છે. ત્યારબાદ ચાકર ચોરે તો બરકત જાય ને શેઠ ચોરે તો નખો જ જાય, એટલે કે નાનો માણસ ચોરી કરે તો થોડું નુકસાન થાય, પણ મૂળ માણસ પોતે જ ચોરી કરે તો સમૂળો નાશ થાય, ધડ મૂળમાંથી નાશ થાય, મતલબ પેઢી ઉઠી જાય આખી, બરાબર. ત્યાર પછી ચાકરી કરે તો ભાખરી મળે, નોકરી કરે તો આજીવિકા મળે. સમજાઈ જાય એવી જ બાબતો છે, એટલું કંઈ હેવી કોઈ પણ કહેવત નથી જેનો આપણને અર્થ ન સમજાય, બરાબર. ચાદર પ્રમાણે હોડ તાણવી, એટલે કે જે પ્રમાણે કમાણી હોય એ પ્રમાણે ખર્ચ કરવો, માથે પછી ઉછીના લઈને ઘી પીવું એવી વાત કરાય નહીં, દેવું કરીને કોઈ કામ કરાય નહીં, એટલે કે દેવું ન કરવું, બરાબર. બહુ સરસ છે કે ચાદર પ્રમાણે હોડ તાણવી. ત્યાર પછી ચામડાની જીભ ગમે તેમ વળે, માણસ સારો નરસું બધું ફાવે તેમ બોલતો હોય છે. આપણી જીભ ચામડાની છે, એને મન ફાવે એમ બોલે, ગમે એમ વળે. 4 દિવસની ચાંદની ફિર અંધેરી રાત, થોડા સુખના દિવસો પછી દુઃખ આવે છે, સુખ કોઈને સદા રહેતું નથી, બરાબર. એ તો પહેલાં દુઃખ તો પછી સુખ અને પછી પાછું દુઃખ, તો એ આખી સાયકલ ચાલ્યા જ કરવાની છે. એટલે કીધું છે કે 4 દિનો કી ચાંદની, બરાબર. 4 દિન ઉમ્ર દરાજ માંગ કે લાયે થે, 4 દિન ઉમ્ર દરાજ માંગ કે લાયે થે, દો આરઝુ મેં કટ ગયે દો ઇંતજાર મેં, એવી વાત છે આ કાંઈક. ત્યાર પછી આપણે જોઈએ 4 મળ્યા એટલે ચોરનો ભય ટળ્યો, એક કરતાં વધારે માણસો સાથે રહેતા હોય તો ચોરનો ભય ન રહે. આ પણ આપણને સમજાય છે એવી જ કહેવત. ત્યાર પછી ચાલતા બળદને આર ના ઘોંચાય, એટલે કે કામ કરતા માણસને ખોટી સતાવણી કરાય નહીં, એ શાંતિથી એનું કામ કરે છે એની અણી કઢાય નહીં, દેશી ભાષામાં એવું કહેવા માગે છે. ચાલતી ગાડીએ ચડી બેસવું, એટલે કે કોઈ વાત ચાલતી હોય, કોઈ ચર્ચા કરતા હોય, એમાં ને એમાં તે અધવચ્ચેથી ચડી જાય ને કાંઈ મુદ્દો ખબર હોય કાંઈ ન હોય એમના મતે, બરાબર. તો ચાલતામાં ભળી જવું. ચાલતી શેરમાં પગ દેવો, ચાલતી બાજુ જોઈને વર્તવું, કોઈની ચાલુ રોજીમાં વિઘ્ન નાખવું, એને કહેવાય ચાલતી શેરમાં પગ દેવો. ચિંતા કરતાં ચિત્ત ભલી, મતલબ ચિંતા મરણ કરતાં પણ વધુ ખરાબ છે. એન્ઝાયટી આવે, બરાબર, હું પાસ થઈશ કે નહીં થાવ એવી ચિંતા આપણને સતાવે, એવી ચિંતા કરવા કરતાં એ જે સમયગાળો છે ને એ કંઈક વાંચવામાં ખપાવી દેવો જોઈએ આપણે. ચીબડાના ચોરને ફાંસીની સજા, નાનો એવો ગુનો કર્યો હોય તો એ આપણને ભારે સજા મળે. અંગ્રેજો આવું ખાસ કરતા હતા, બરાબર. ખૂબ નાની એવી સજા હોય છતાંય ખૂબ નાનો એવો ગુનો હોય તો સજા મસ્ત મોટી સજા કરતા. ત્યાર પછી ચૂલામાં બિલાડાના આળોટવા, ચૂલામાં બિલાડા આળોટવા, એટલે કે ખૂબ ગરીબાઈ હોવી. ચેત મચ્છંદર ગોરખ આયા, મતલબ પાપ ભર્યું કૃત્ય કે અનીતિ ભર્યું કામ કરનારને એવું કામ ન કરવા ચેતવવું. ચેત મચ્છંદર ગોરખ આયા, આ તમને પૂછાય કે, બરાબર. અહીંયા હું સ્ટાર તમને કરી દઉં છું. ત્યાર પછી ચેતતા નર સદા સુખી, વિચારીને પગલું ભરનાર હંમેશા સુખી થતો હોય છે. ને આપણે હંમેશા દરેક ડગલે ને પગલે કંઈક ને કંઈક યોગ્ય નિર્ણય લેવા માટે યોગ્ય વિચારવો જરૂરી છે. ત્યાર પછી જ આપણે પગલાઓ લેવા જોઈએ. ચોખા ભેગી ઈયળ બફાવી, મોટા ભેગું નાનું સાફ થઈ જવું, ચોખા મૂકવા જવું એટલે કે નોતરું આપવા જવું. ચોરને ચંદ્રમાં સદાયના વેરી, બે વિરુદ્ધ ગુણધર્મવાળા વચ્ચે દુશ્મનાવટ હોવી. ચોરના પગલા ચોર જાણે, એટલે કે ચોર જ ચોરને ઓળખી જાણે, બરાબર, કે આ ખરેખર આવડો આ જ હશે. ચોરની 4 અને જોનારની 2, ચોર ગમે તેમ કરીને ધાપ મારી જાય છે, એટલે કે ચોરની 4 અને જોનારની 2. ચોરને કહે ચોરી કરને, શાહુકારને કહે જાગતો રહે. સામાન્ય રીતે આપણે એવું પણ બોલતા હોય ચોરને કે જે ચોરી કર અને ધણીને કે તું જાગતો રહેજે, એટલે બે બાજુ ડાકલી વગાડે. તમે જુઓ, બંને પક્ષોને તેને ગમતી વાત કરવી, બરાબર, અને કોઈને અપ્રિય ન થવું, એટલે કહેવાય ચોરને કે જે ચોરી કરજે ધણીને કે તું જાગતો રહેજે. ચોરને એમ કે તું અહીંયા ચોરી કરવા જજે, ન્યાય ઘરના માલિકને કહી દે તું આજ જાગજે હો ભાઈ, ડખો થઈ જશે નહીંતર એમ. ચોરનો ભાઈ ઘંટી ચોર, ચોર કે તેનો ભાઈ કોઈથી ઉતરતો હોતો નથી, એટલે કીધું ચોરનો ભાઈ ઘંટી ચોર. આ સામાન્ય રીતે નેતાઓ સંબંધિત કંઈક ને કંઈક
ઉલ્લેખવા માટે, નેતાઓનો ઉલ્લેખ કરવા માટે ભાઈ આના પછી આ આવ્યો તો ત્યારે એવું લોકો બોલતા હોય ભાઈ ચોરનો ભાઈ ઘંટી ચોર જ છે, આ એનાથી વધારે ભ્રષ્ટાચારી છે. એવા સંદર્ભમાં આ બધી કહેવતોનો ઉપયોગ થતો હોય છે. 84 બંદરનો વાવટો ઉઠવો એટલે કે દેશ દેશાવર બહોળો વેપાર કરીને ધન મેળવવું. ચોરી પર શિરજોરી, બરાબર, એટલે કે ગુનો કરીને પાછા સામું થવું. ચોરી પર સીના ચોરી જેને આપણે કહીએ. ચોળીને ચીકણું કર્યું એટલે કે વાત કાંઈ હોય નહીં પણ એને એટલી ગૂંચવાળીને લાંબી કરે ને ખૂબ લાંબી કરે તો એને કહેવાય ચોળીને ચીકણું કર્યું. અતિશય તપાસ કરવી કે ખૂબ ઊંડાણ ઉતરીને કામ કરવાથી નુકસાન થવું. 14મું રતન ચખાડવું એટલે કે માર મારવો. 14 ભવન એક થવા એટલે કે પ્રલય થવો, ગજબ થવો. છછુંદરના છયે હરખા, એકયમાં હારા ગુણ નથી, એકયમાં કાંઈ લેવાનું નથી, કોઈનામાં કશો ફરક નહીં. છછુંદરના છયે હરખા. છઠ્ઠીના લેખ તેમાં ન મરાય મેખ એટલે કે પ્રારબ્ધમાં જે લખ્યું હશે એમાં કોઈ બદલાવ ક્યારેય કરી શકાતો નથી. પ્રારબ્ધમાં જે લખ્યું હોય એ બનીને જ રહે છે. છઠ્ઠીનું ધાવણ ઓકાવવું એટલે કે મરલ તોડ માર મારવો. બરાબર, તમે જન્મદિવસ ઉજવતા હોય ને પછી બર્થડે બમ મળે ને, બરાબર, તો જેનો જન્મદિવસ એ કહે કે જેને મને બગાડવો એ બગાડી લ્યો, પણ તમારા જન્મદિવસે હું તમને છઠ્ઠીનું ધાવણ યાદ અપાવી દઈશ, બરાબર, મારો વારો જ્યારે આવશે ત્યારે. તો મતલબ મરણ તોલ માર મારવો. 56 ભૂંગળો વાગવી એટલે કે ખૂબ પૈસો હોવો, એની પાસે ખૂબ ધન સંપત્તિ હોવી. તમે કહી શકો કે ભાઈ અંબાણી સાહેબના ઘરે 56 ભૂંગળો વાગે છે. 56 દેશનું પાણી પીવું એટલે કે દેશ દેશાંતરમાં મુસાફરી કરવી અને અલગ અલગ જાતના અનુભવો એટલે અહીંયા આપણે બીજો પણ એક કહેવત વાપરતા હોય કે ભાઈ એણે ગામે ગામનું પાણી પીધું છે. આવો પણ આપણે કહેવત, આ શબ્દો પ્રયોગ કરતા હોઈએ, કહેવતનો પ્રયોગ કરતા હોઈએ. ત્યારબાદ 56 વેપારીને ભારો કૂંચી, કરવું કંઈ નહીં ને દમામ ઘણો. 56ની છીનાળી કાઢવી મતલબ બધા છાના કામ ઉઘાડા પાડીને ફજેતી કરવી. છાણના દેવને કપાસિયાની આંખો, યોગ્યતા મુજબ સત્કાર કરો એટલે કીધું કે છાણના દેવને કપાસિયાની આંખો. છાણનો કીડો ઘીમાં મરે, જેને જે વાતાવરણ અનુકૂળ હોય તેમાં જ તે જીવી શકે છે. ત્યારબાદ છાબડે સૂરજ ઢાંક્યો ના રહે, સત્ય ક્યારેય કોઈ પણ રીતે છુપાઈ શકતું નથી. લાશને લાંચ વધાર્યા વધે, ખરાબ કૃત્યો વધારો એટલા વધ્યા જ કરે. છાશ મીઠી પણ કઈ દૂધ કહેવાય, રંગ પરથી ગુણ માપી શકાય નહીં. આ ધ્યાન રાખવા જેવું ભાઈ આપણે, બરાબર, રંગ ઉપરથી ગુણ આપણે કોઈના ઓળખી શકીએ નહીં. દૂરથી જ ડુંગર રળિયામણા. છાશ લેવા જવું ને દોણી સંતાડવી એટલે એવું કંઈ ન કરવું કે જે છુપાવવું પડે. છાશ લેવા જઈએ તો કાંઈ દોણી એટલે કારો બહેણી વગેરે કાંઈ સંતાડીને ન જવાનું હોય, હાથમાં લઈને જ જવાનું. કોઈ પૂછે તો કેવું જોઈએ કે આ છાશ લેવા જઈએ. એમ આપણે જ્યારે કોઈ સારું કામ કરતા હોઈએ, બરાબર, તો કાંઈ છુપાવવું ન જોઈએ કે હું આટલી મહેનત કરું છું મારે સરકારી પરીક્ષા મેળવી, તો કોઈનાથી છુપાવવું ન જોઈએ. આ કહેવાય કે મહેનત જારી છે, બરાબર, પણ દંડરોય ન ટીપવો જોઈએ પાછો. ત્યાર પછી છાશમાં માખણ જાય ને વહુ ફુવડ કહેવાય એટલે કે નુકસાન ખમવું ને મૂર્ખ બનવું પાછું, બરાબર. છાશમાં માખણ જાય ને વહુ ફુવડ કહેવાય. છીંડે ચડ્યો તે ચોર, ચોરીની જગ્યાએ પકડાય તે જ ચોર કહેવાય. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય એટલે છોકરા મા બાપને ભૂલી જાય પણ મા બાપ ક્યારેય બાળક ઉપરનો પ્રેમ હોય એ ક્યારેય ભૂલતા નથી. જણનારીમાં જોર નહીં એમાં સુયાણી શું કરે, બરાબર. જણનારીમાં જોર નહીં તો એમાં હુયાણી શું કરે. એટલે હુયાણી એટલે કોણ? સુવાવડ કરનાર. અને જણનારી એટલે કોણ? કે જે સ્ત્રી બાળકને જન્મ આપે છે એ સ્ત્રી, બરાબર. તો જેનું કામ હોય તેણે પોતે જ હિંમતને જોર રાખવું જોઈએ, બાકી મદદગાર તો ખાલી મદદ કરે. આપણે સરકારી ભરતી પાસ કરવી હોય તો વાંચવું પડશે, તમારે જ વાંચવું પડશે ભાઈ, બરાબર. અમે તમારા સુધી જે કાંઈ પરીક્ષાલક્ષી કન્ટેન્ટ એ તમને આપી શકીએ, તમને ગાઈડન્સ વગેરે આપી શકીએ, પણ મહેનત તો કોણે કરવી પડશે? તમારે. જો તમે મહેનત નહીં કરો તો ક્યારેય રિઝલ્ટ નીકળશે નહીં. એટલે કીધું કે જણનારીમાં જ જોર નથી તો હુયાણી શું કરે એમ, બરાબર. ત્યારબાદ જતી બેઠો ખપે ને જે આવે તે ખપે. આમદાની મેળવવા ધર્મી થવાનો આડંબર કરવો. જવાન હાર્યો તે જન્મ હાર્યો, વચનનું પાલન કરવું. જમ જમાઈને જાચક કોઈના ન થાય, જમ જમાઈને યાચક કોઈની શરમ રાખે નહીં. જમણ જાય ને સગું દુભાય, લાભ ગુમાવવો પડે ને છતાંય સંબંધો વણશે. એટલે કીધું કે જમણ જાય ને સગું દુભાય. જમવામાં જગલો ને કૂટવામાં ભગલો. મહેનત કરનાર કોઈને મહેનતના ફળ અન્ય મળે, બરાબર. મહેનત કોકે કરીને એનું ફળ બીજા કોઈકને મળે. એ સંદર્ભમાં કીધું કે જમવામાં જગલો ને કૂટવામાં ભગલો. આ કહેવતનો બીજો પણ એક અર્થ થાય કે કામ કરવામાં થોડીક ચોરાઈ કરે, કામ કરે નહીં, પણ જ્યારે લાભની વાત આવે ત્યારે પહેલો જ પહોંચી જાય.
ત્યારબાદ જમીન પર પગ ન મૂકો એટલે કે ગર્વથી બહેકી જવું, એક પ્રકારે અહંકારનો ભાવ મનની અંદર આવવો. જ્યાં ગંદવાડ ત્યાં મંદવાડ, સ્વચ્છતાથી સ્વાસ્થ્ય સારું રહે. ત્યાર પછી જ્યાં જાય ઉકો ત્યાં સમુદ્ર સૂકો, કમનસીબને કંઈ જ વસ્તુ કોઈ પણ બાબત અનુકૂળ થતી નથી. જ્યાં દેવ ત્યાં જાત્રા, મતલબ શુભ અને સારા સ્થળની મુલાકાતે સૌ આવે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. આપણે થોડુંક વધારે કહી દીધું આમાં, બરાબર. કવિની કલ્પના શક્તિને કોઈ સીમાડા નડતા નથી. એટલા માટે જ્યાં ન પહોંચે રવિ, રવિ એટલે સૂર્ય, કે જ્યાં સૂર્યની રોશની ન પહોંચે ત્યાં કોણ પહોંચી જાય? ત્યાં કવિ પહોંચી જાય. જ્યાં પંચ ત્યાં પરમેશ્વર, એટલે કે એકતામાં પ્રભુનો વાસ હોય. જ્યાં રોજગાર ત્યાં ઘરબાર, જ્યાં ધંધો નોકરી હોય ત્યાં રહેવું પડે. અને સંપ ત્યાં જંપ, પછી સાયકલ ત્યાં પંપ, એવું નથી કરવાનું. સંપ ત્યાં જંપ. જ્યાં સંપ હોય ત્યાં કલહ અને કંકાસને કોઈ સ્થાન હોતું નથી. જો દરેક કહેવતો આપણે રૂટીન, આપણે રોજબરોજ જીવનની અંદર કંઈક ને કંઈક સાંભળેલી પણ હોય અને ઉપયોગ પણ આપણે કરતા હોઈએ છીએ. ત્યાર પછી જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ, મૃત્યુ લગી આશા ન છૂટે. ત્યાર પછી જર ગયો ને જેબ ગયો, જેની પાસે ધન નથી તે આબરૂ ભેર જીવી શકતો નથી. એટલે કીધું જર ગયો ને જેબ ગયો. આ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ. જર જમીનને જોરું એ ત્રણેય કછિયાના છોરું, બરાબર. કછિયા કરતા કજિયાના છોરું, એવું સામે કજિયાના છોરું, બરાબર. જર જમીનને જોરું એ ત્રણેય કજિયાના છોરું. પૈસો, જમીન અને સ્ત્રી એ ત્રણેય ઝઘડાના કારણરૂપ બનતા હોય છે. આ પણ આપણે રિલેટ પણ કરી શકીએ, સમજી પણ શકીએ. જવાન સાસુ મરે નહીં ને વહુનો દાડો વળે નહીં. સાસુ જીવંત હોય ત્યાં સુધી વહુને સ્વાતંત્ર્ય મળતું નથી. જવાનીનું રળેલું ને પરોઢિયાનું દળેલું આપત્તિમાં કામ લાગે છે. એટલે બચત કરી હોય તો પાછલી અવસ્થામાં કામ લાગે છે. ત્યાર પછી જા બિલ્લી કુત્તે કો માર, જાતે કામ ન કરે ને એકબીજા અન્ય કોઈને સોંપ્યા કરે, એટલે કીધું કે જા બિલ્લી કુત્તે કો માર. જાગ્યા ત્યારથી સવાર, એટલે દોષ સમજાય કે તરત જ એ દોષ છોડી દેવો જોઈએ. જાગ્યા ત્યારથી સવાર, કે ભાઈ આ અમારે સરકારી ભરતી કેમ પાસ કરવી? તો કે તમે પાછલા વર્ષના સવાલો જોવો, કન્ટેન્ટ વાંચો અને પછી ટેસ્ટ આપો. આ 3 ફ્લોમાં કામ કરો તો પાસ થઈ શકાય, બરાબર. તો આ આપણને કોઈ નથી કહેતું, પણ જે દિવસથી આપણને હૂજ પડવા મળે, આપણને સમજ પડવા મળે, તો એ દિવસથી જ એના ઉપર અમલીકરણ શરૂ કરી દેવું જોઈએ. ત્યારબાદ જાડી ચામડી હોવી, એટલે કે કઠણ દિલ હોવું. જાત વિના ભાત પડે નહીં, એટલે કે સારા જ સારી વસ્તુ ગ્રહણ કરી શકે. જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફૂઈ, એટલે કે સઘળું કામ મારા થકી જ થાય એવો આડંબર કરવો. જ્યારે ખરેખર એને કોઈ કામ એવું કર્યું ન હોય, એને કોઈ ઓળખતા ન હોય, તોય અહમ બ્રહ્માસ્મિક, હું છું તો આ બધું છે, એવો કંઈક ભાવ હોવો. જાયા તે જવાના, મતલબ જન્મ તેનું મૃત્યુ નક્કી છે. જીભમાં ઝેર તો જગતથી વેર, એટલે કે કટુ વાણીથી દુશ્મની વધે. એ તો બહુ સત્ય હકીકત છે. જીવતાની ખોડ મુએ જાય, જે સ્વભાવ પડ્યો હોય તે મર્યા પછી જાય. પ્રાણ અને પ્રગતિ હંમેશા સાથે જ જાય. જીવતો નર ભદ્રા પામે, જીવતો જન ગમે ત્યારે પણ સુખી થઈ શકે. જીવતો હાથી લાખનો મુએ 1.25 લાખનો, બરાબર. જીવતો હાથી લાખનો મુએ 1.25 લાખનો. મૃત્યુ પછી જ પ્રાણીની કે માનવીની ખરી કિંમત થતી હોય છે. મર્યા પછી કંઈક માણસ બહુ સારા હતા, તો જીવતા હતા ત્યારે કંઈક એકબીજા એના કંઈક કામ કરી દીધા હોત તો એમ. જીવવું થોડું ને જંજાળ ઘણી, જીવવા કરતાં પણ સંસારની માયા જાજી હોય છે. તો દોસ્તો આ ખાસ આપણી કહેવતોનો લેક્ચર હતો. હું એ આશા રાખું કે તમને ગમ્યો હશે. જો તમારે જીસીઆરટી આધારિત શબ્દ સમૂહ ભણવો હોય તેના માટેનો આપણો કોર્સ તમને મળી રહેશે વર્લ્ડ ઇનબોક્સની એપ્લિકેશનમાં. તો ફરી પાછા આપણે નેક્સ્ટ સેશનમાં ભેગા થઈએ નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.